ફાઉન્ડેશનમાં આપ સૌનું સ્વાગત છે। ઇકોનોમિક્સ સબ્જેક્ટ સિરીઝમાં આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વિશેના ડિફરન્ટ અને તેની વિસ્તૃત સમજૂતી પ્રીવિયસ લેક્ચરમાં આપણે મેળવી ચૂક્યા છીએ। આજનો આપણો ટોપિક છે આર્થિક વિકાસના માપદંડ, એટલે કે જે આપણે આર્થિક વિકાસની જે અવધારણા સમજ્યા હતા તેને માપવા માટે કયા કયા માપદંડનો ઉપયોગ કરવામાં આવે છે અને કયા આધારે એવું કહેવામાં આવે છે કે જે તે દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં, તેના વિશેની આપણે આજે ચર્ચા કરીશું। સૌપ્રથમ તો આર્થિક વિકાસનો જે પહેલો માપદંડ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એટલે કે માનવ વિકાસ સૂચકાંક। તો આપણે જોઈશું કે માનવ વિકાસ સૂચકાંક કઈ રીતે ગણવામાં આવે છે અને એના વિશેની શું માહિતી છે। એચડીઆઈ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અવધારણા 1990માં યુએનડીપી સાથે જોડાયેલ પાકિસ્તાની અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક તથા અન્ય સહયોગી અર્થશાસ્ત્રી A.K. સેન, અમર્ત્ય સેન જેને ભારતીય હતા, જે એમના દ્વારા રજૂ કરવામાં આવી હતી। માનવ વિકાસ સૂચકાંક સ્વાસ્થ્ય, શિક્ષા અને આવકના સ્તરના આધારે તૈયાર કરવામાં આવે છે। એચડીઆઈનું અધિકતમ મૂલ્ય 1 અને ન્યૂનતમ મૂલ્ય કેટલું હોય છે? 0 હોય છે, એટલે કે જે તે દેશનો જે એચડીઆઈ હોય છે એ માપવા માટે 0 થી 1 વચ્ચેને રાખવામાં આવે છે। એચડીઆઈના મુખ્ય ઘટકોની વાત કરીએ તો એ મુખ્ય 3 ઘટકો કે જે 3 સૂચકાંકના આધારે એની ગણતરી કરવામાં આવે છે। એમાં ફર્સ્ટ જે છે એ આયુષ્ય સૂચકાંક, એટલે કે અપેક્ષિત આયુષ્ય જોવામાં આવે છે કે વ્યક્તિનું જે તે દેશની અંદર અપેક્ષિત આયુષ્ય કેટલું રહેલું છે। સાથે બીજો જે માપદંડ છે એ પણ જોવામાં આવે છે કે શિક્ષાનો સૂચકાંક, એટલે કે પ્રૌઢ શિક્ષા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શિક્ષણનું જે સ્તર છે તેની અંદર કેટલા લોકો એન્ટર થાય છે, એટલે કે કેટલા લોકો પ્રવેશ મેળવે છે, કેટલા ટકી રહે છે અને કેટલા શાળા છોડીને જતા રહે છે। આના આધારે શિક્ષાનો સૂચકાંક મેળવવામાં આવે છે। અને જે ત્રીજું અને અંતિમ જે ઘટક છે એ છે જીવન ધોરણનું સ્તર, એટલે કે ખરીદ શક્તિની ક્ષમતા। તો એ GNI એટલે કે ગ્રોસ નેશનલ ઇન્કમ, તો કે જે તે દેશની અંદર માથાદીઠ આવકની અંદર થઈ રહેલો વધારો એ જીવન ધોરણના સ્તરની અંદર વધારો કરી શકે, એટલે કે ખરીદ ક્ષમતા વ્યક્તિની વધી શકે, એ પણ અહીંયા જોવામાં આવશે। એટલે કે આપણે જાણતા હતા કે માનવ વિકાસ સૂચકાંકની અંદર આપણે જ્યારે વિકાસની વાત કરી રહ્યા છીએ એટલે કે દેશની અંદર માત્રાત્મક સુધારાની સાથે સાથે વ્યક્તિના જીવન ધોરણમાં અને એને જે મળી રહેલી જે સેવાઓ, જે સર્વિસીસ છે એની અંદર પણ શું થવો જોઈએ? સુધાર થવો જોઈએ। અને એના વિશેની વિસ્તૃત માહિતી આપણે પ્રીવિયસ લેક્ચરમાં લીધેલી છે। હવે માનવ વિકાસ સૂચકાંકના સૂત્રની વાત કરીએ તો આયુષ્ય સૂચકાંક, શિક્ષા સૂચકાંક અને જીવન ધોરણનું સ્તર, આ ત્રણના આધારે એની શું લેવામાં આવશે? સરેરાશ લેવામાં આવશે। એને માટે સૂત્ર શું થશે? 1/3 અપેક્ષિત આયુષ્ય સૂચકાંક લેવામાં આવશે, પ્લસ શિક્ષાનો સૂચકાંક થશે અને પ્લસ ગ્રોસ નેશનલ ઇન્કમનો સૂચકાંક, એટલે કે GNI ના સૂચકાંક, એટલે કે પરચેસિંગ પાવર કેટલો છે જે તે દેશની વ્યક્તિનો, એના આધારે આ માનવ વિકાસ સૂચકાંક મેળવવામાં આવશે। સૂચકાંકનું માપનના આધારે એને જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે એને પણ સમજીશું આપણે કે 0.800 અને તેનાથી વધારે જે દેશ ધરાવે છે એને કહીશું આપણે અતિ ઉચ્ચ માનવ વિકાસાંક। અતિ ઉચ્ચ માનવ વિકાસાંક 0.800 થી લઈ અને તેથી વધારે હશે। ઉચ્ચ માનવ વિકાસ હશે એ કેવો હશે? 0.701 અને તેનાથી વધારે હશે તો એને શું કહીશું આપણે? ઉચ્ચ માનવ વિકાસ સૂચકાંક કહીશું। જો સૂચકાંક 0.500 થી વધારે હશે તો એને આપણે શું કહીશું? મધ્ય માનવ સૂચકાંક કહીશું। અને 0.352 થી પણ ઓછો હશે, 0.352 થી વધારે અને 500 ની વચ્ચે, 500 થી નીચે, તો એની વચ્ચે જે હશે સૂચકાંક એને આપણે કહીશું નિમ્ન માનવ વિકાસ વાળો દેશ। તો આના આધારે જ આપણે શું કરતા હોઈએ છીએ? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સને ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ, જેની અંદર મુખ્ય આપણે જે લીધે 3 પરિબળ રહેશે। અપેક્ષિત આયુષ્ય, શિક્ષાની વાત આવશે અને થર્ડ આવશે નેશનલ ઇન્કમ, એટલે કે GNI ગ્રોસ નેશનલ ઇન્કમના આધારે માથાદીઠ આવકના પરિણામે પરચેસિંગ પાવરમાં કઈ રીતે ફ્લક્ચ્યુએશન આવે છે તેના આધારે આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ફાઇન્ડ આઉટ કરીશું। વર્તમાન તત્પર જે મળેલી માહિતીના આધારે જોઈએ તો માનવ વિકાસ સૂચકાંક 2019નો ડેટા આપણી પાસે અવેલેબલ છે, તો તેનું પણ જોઈશું। તો માનવ વિકાસ સૂચકાંક 2019ની વાત કરીએ તો એ પહેલાં આપણે એ પણ જોવું પડશે કે કયા કયા આયામો નયા ઉમેરવામાં આવ્યા। તો વર્ષ 2010માં 3 અન્ય સૂચકાંકને પણ સામેલ કરવામાં આવ્યા। એક હતો અસમાનતાનો પ્રભાવ, કે દેશની અંદર અસમાનતાનો પ્રભાવ જોવા માટે શું જોવું પડશે કે ખરેખર સાપેક્ષ રીતે જે ગરીબો છે એની અંદર કેટલો ઘટાડો થઈ રહ્યો છે। નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી બંને જોવામાં આવશે। સાથે સાથે એ પણ જોવામાં આવશે કે ઇન્કમ માથાદીઠ આવક વધી રહી છે, એ માથાદીઠ આવકનો વધેલો ભાગ ખરેખર કોની પાસે જઈ રહ્યો છે?
એવું પણ બની શકે કે દેશની અંદર માથાદીઠ આવકમાં વધારો થતો જાય, પરંતુ સાથે સાથે ગરીબીમાં પણ શું થતો જાય? વધારો થતો જાય. કારણ એનું મુખ્ય એ હોય કે જે ટોચના અથવા તો જેવું કહી શકે જે અમીર લોકો છે વધારે ઇન્કમ પ્રાપ્ત કરતા હોય અને ગરીબ લોકો પાસે વધારે ઇન્કમ આવતી ન હોય અથવા તો આવક ન મળતી હોય. પરિણામે શું થતું હોય કે અસમાનતામાં દિવસે ને દિવસે શું થતો જાય છે? વધારો થતો જાય છે. એટલા માટે જ આપણે કહીએ છીએ કે આપણા દેશની અંદર જે ટોપના 10% જે લોકો છે અથવા 10% લોકો પાસે 90% સંપત્તિ છે, 90% લોકો એ લગભગ સમજી લો કે 7 થી 8% સંપત્તિ માટે વલખા મારી રહ્યા છે. તો આવી પરિસ્થિતિ અસમાનતાનો પ્રભાવ બતાવે છે. સાથે વાત કરીએ લિંગ અસમાનતાની, તો લિંગ અસમાનતા વિશે પણ આપણે વિસ્તૃત ચર્ચા આ લેક્ચરમાં જ કરવાના છીએ, પરંતુ સમજીએ તો લિંગ અસમાનતા એટલે કે લિંગના આધારે સ્ત્રી અને પુરુષ બંનેને સમાનતા આપવામાં આવે. અહીંયા સ્ત્રી સશક્તિકરણની વાત નથી થતી, એટલે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે કે લિંગ અસમાનતાની વાત થઈ રહી છે અથવા તો લિંગ સમાનતાની જ્યારે વાત આવે ત્યારે દરેક ક્ષેત્રની અંદર પુરુષની સરખામણીએ જે સ્ત્રીઓની જે સંખ્યા છે એ પણ કેવી હોવી જોઈએ? બરાબર હોવી જોઈએ, અથવા તો એવું કહી શકાય કે એમની સંખ્યાના પ્રમાણમાં બરાબર હોવી જોઈએ. તો એના આધારે આપણે આ લિંગ અસમાનતાની વાત કરીએ. ત્રીજું જે ઉમેરવામાં આવ્યું છે બહુઆયામી ગરીબી સૂચકાંક. તો બહુઆયામી ગરીબી સૂચકાંક એ જે વસ્તુ જે છે એ ગરીબીના સૂચકાંકને દરેક ડાયમેન્શનથી ચેક કરે છે, જેના વિશે પણ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં વાત કરીશું. 2019ના માનવ વિકાસ સૂચકાંકની વાત કરીએ તો પ્રથમ 3 તો વાત કરીએ નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ અને આયર્લેન્ડ હતા. તો પ્રથમ નંબર ઉપર કોણ છે? નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ અને આયર્લેન્ડ, જેના તમે સૂચકાંક જોઈ શકો છો. વાત કરીએ આપણે અંતિમ 3ની, કારણ કે ટોટલ 189 દેશ હતા. તો 189ની દેશની અંદર સૌથી છેલ્લું જે સ્થાન છે નાઇજરનું છે, એની પહેલાં સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક છે અને એની પહેલાં તમે જોવા જાઓ તો 4 દેશ છે. 3 તમે દેશ જોઈ શકો છો કે મધ્ય આફ્રિકાના દેશો તમને દેખાઈ રહ્યા છે. તો આપણે એ પણ જાણીએ છીએ કે મધ્ય આફ્રિકાનો જે વિસ્તાર જે છે, જે ટ્રોપિકલ લાઇનની નજીક આવેલો છે, ત્યાં આગળ ગરીબી અને કુપોષણના આ બધા પરિણામોને કારણે જ માનવ વિકાસ સૂચકાંકમાં એમનું નીચું સ્થાન હોય છે. સાથે જ ભારતની વાત કરીએ તો ભારતનો ક્રમ 129મો ક્રમ છે, 0.647 આપણા સૂચકાંક છે. તો એના આધારે આપણે જાણી શકીએ છીએ કે ભારત 129મો નંબર છે, એટલે કે હજુ પણ આપણે ઘણી બધી સુધારની જરૂર છે માનવ વિકાસ સૂચકાંકના આધારે. અન્ય આર્થિક વિકાસના માપદંડની વાત કરીએ તો સૌથી પહેલો છે જીવનની ભૌતિક ગુણવત્તાનો સૂચકાંક, એટલે કે ફિઝિકલ ક્વોલિટી ઓફ અ લાઈફ ઇન્ડેક્સ. તો આ સૂચકાંકનો વિકાસ ડેવિસ મોરિસ દ્વારા કરવામાં આવ્યો હતો અને મુખ્ય 3 તત્વના આધારે આ જીવનની ભૌતિક ગુણવત્તાનો સૂચકાંક મેળવવામાં આવે છે. એક તો છે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય જે આપણે પહેલાં વાત કરી ચૂક્યા છીએ કે જે તે દેશની અંદર કેટલા વર્ષનું અપેક્ષિત આયુષ્ય છે તેના આધારે. બાળ મૃત્યુદર, એટલે કે 1000 જન્મેલા બાળકમાંથી કેટલા બાળકનું મૃત્યુ થઈ જાય છે, એટલે એને શું કહીશું આપણે? બાળ મૃત્યુદર, ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ. અને ત્રીજું મૂળભૂત સાક્ષરતા, એટલે કે ફંડામેન્ટલ એજ્યુકેશન. એટલે કે આપણે અહીંયા એ વસ્તુ જોવા માંગીએ છીએ કે ખરેખર કોઈ એક ભાષાને વાંચી શકે અથવા તો લખી શકે એવા ખરેખર મૂળભૂત સાક્ષર લોકો કેટલા છે, તો એનો પણ અહીંયા સૂચકાંક મેળવવામાં આવશે. અને આ મુખ્ય 3 ઘટકોના આધારે જીવનની ભૌતિક ગુણવત્તાનો સૂચકાંક ફાઇન્ડ આઉટ કરવામાં આવશે. ઉપરોક્ત 3 ઘટકોની સરેરાશના આધારે આપણે PQLI મેળવવાની કોશિશ કરીશું. તો એ પણ શું કરીશું? આપણે સરેરાશ મેળવવી પડશે. તો સરેરાશ આ રીતે મેળવવી પડશે: અપેક્ષિત આયુષ્ય પ્લસ બાળ મૃત્યુદર અને પ્લસ મૂળભૂત સાક્ષરતા, અને એની સરેરાશ લઈ લઈશું. તો એના આધારે આપણને શું મળશે? જીવનની ભૌતિક ગુણવત્તાનો સૂચકાંક મેળવવામાં આવશે. અને જીવનની ભૌતિક ગુણવત્તાનો જે સૂચકાંક છે 0 થી લઈ અને 100 વચ્ચે હોય છે. યાદ રાખજો કે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે એ 0 થી લઈ અને 1 વચ્ચે હોય છે, જ્યારે જીવનની ભૌતિક ગુણવત્તાનો જે સૂચકાંક છે એ 0 થી લઈ અને 100ની વચ્ચે રહેલો હોય છે. વાત કરીએ હવે આપણે બહુપરિમાણીય ગરીબી સૂચકાંક, એટલે કે મલ્ટી ડાયમેન્શન પોવર્ટી ઇન્ડેક્સ. તો આ સૂચકાંક જે છે એ આરોગ્ય, શિક્ષા અને જીવન સ્તરમાં વ્યક્તિ સ્તર મુજબ બહુપરિમાણીય ખામીઓની વ્યાખ્યા કરે છે અથવા તો ઓળખ કરે છે. HDIને વિપરીત અહીં એક જ સર્વેક્ષણ દ્વારા બધા જ સંકેતકો વિશે વિશેષ માહિતી મેળવવામાં આવે છે. સર્વેક્ષણમાં સામેલ દરેક ઘરગથ્થુ વ્યક્તિને ગરીબ અને ગરીબ નહીં, એટલે કે 2 જ ભાગમાં ખાલી વહેંચવામાં આવે છે. એક તો ગરીબ અથવા તો ગરીબ વગરના, એટલે કે ગરીબ નહીં, એવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. MPI એટલે કે મલ્ટી ડાયમેન્શન પોવર્ટી ઇન્ડેક્સ જન સમુદાયના એ હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે જે બહુપરિમાણીય નિર્ધનતાનો શિકાર છે અને જેણે આક્રમકતા સાથે એવી પરિસ્થિતિને ભોગવી છે.
એટલે કે આપણે એવી વાત કરી રહ્યા છીએ કે જે ખરેખર નિર્ધનતાનો શિકાર છે અથવા તો જે ગરીબીનો એવો શિકાર છે જે બહુપરિમાણીય છે કે એના ઘણા બધા કારણો હોઈ શકે. તો એ કારણો આપણે મેળવવાના છે. દરેક વ્યક્તિ નિર્ધન અથવા ગરીબ હોઈ શકે છે, પરંતુ એને પ્રકાર અલગ હોય છે. કોઈ નિરપેક્ષ ગરીબ હોય છે, કોઈ સાપેક્ષ ગરીબ હોય છે. નિરપેક્ષ ગરીબ મતલબ તમારી પાસે જે ક્રિયાકલાપના જે સાધનો છે એના ઉપયોગથી તમે તમારા જીવન જરૂરિયાતની પ્રાથમિક જરૂરિયાત સંતોષી શકતા નથી, તો તમે ગરીબીની વ્યાખ્યા હેઠળ આવી શકો છો. જ્યારે તમે અન્ય વ્યક્તિની સરખામણીએ તમે ગરીબ છો, એટલે કે બાજુવાળાના ઘરમાં ઓડી પડી છે અને આપણા ઘરમાં ઓડી નથી, તો તમે જે મનથી જે અનુભવો છો કે એની સરખામણીએ હું ગરીબ છું, તો એ વસ્તુ શું બતાવી રહ્યું છે? આપણને સાપેક્ષ ગરીબી બતાવવાની કોશિશ કરી રહ્યું છે. અને સાપેક્ષ ગરીબીને આપણે સામાન્ય ભાષામાં મનના ગરીબ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. બહુપરિમાણીય ગરીબી સૂચકાંકના પરિણામ અથવા તો માપદંડ વિશેની વાત કરીએ તો મુખ્ય 3 માપદંડ છે. એક તો છે શિક્ષા, આરોગ્ય અને ત્રીજું છે જીવનનું સ્તર. તો સૌપ્રથમ વાત કરીએ આપણે શિક્ષાની. તો શિક્ષાના માપદંડ વિશે આપણે માપવા માટે આપણે કયા કયા ડાયમેન્શનથી જોઈએ છીએ? તો સૌપ્રથમ જોઈએ છે કે 5 વર્ષની શાળાકીય શિક્ષાથી વંચિત કેટલા લોકો છે. એટલે એવા કેટલા લોકો છે કે જેમણે હજુ સુધી 5 વર્ષ સુધી શાળાની અંદર પ્રવેશ જ નથી લીધો. એટલે કે નોર્મલ આપણે એવું કહી શકાય કે એવા કેટલા લોકો છે કે જે 1 થી 5 ધોરણ સુધી નથી ભણ્યા. વાત કરીએ બીજી વસ્તુ કે શાળામાં જવા યોગ્ય બાળકોનું શાળામાં પ્રવેશ નહીં. એટલે કે એવા કેટલા બાળકો છે કે જેની ઉંમર થઈ ગઈ છે કે શાળામાં જવાની હવે એમને જરૂર છે. 6 વર્ષની નોર્મલ આપણી ઉંમરે આપણે શાળાની અંદર પ્રવેશ આપતા હોઈએ છીએ. તો કેટલા એવા વિદ્યાર્થીઓ અથવા તો એવા બાળકો જે છે કે જે હજુ એમની ઉંમર થઈ ચૂકી છે કે હવે એમને શાળામાં પ્રવેશ મેળવી લેવો જોઈએ, તે છતાં હજુ સુધી એમને પ્રવેશ મેળવ્યો નથી, અથવા તો એ ઉંમર ગતી રહી છે અને હજુ સુધી એ શાળામાં પ્રવેશ જ નથી મેળવ્યો. ઓકે, તો શિક્ષાના 2 ડાયમેન્શનથી આપણે જોઈશું. વાત કરીએ હવે આરોગ્યની. તો આરોગ્યની અંદર સૌપ્રથમ આપણે ડાયમેન્શન જોઈશું કુપોષણ. કુપોષણનો મતલબ થાય, કુપોષણ અલગ વસ્તુ છે, ભૂખમરી અલગ વસ્તુ છે. બંને વસ્તુને આપણે સમજવી પડશે. કુપોષણ એટલે કે જે તે વ્યક્તિને ખાવાનું તો મળી રહે છે, પરંતુ જે જીવન જરૂરિયાત માટે અને સ્વસ્થ રહેવા માટે જે ન્યુટ્રિશનની જે જરૂર છે એ ન્યુટ્રિશનની માત્રા શું છે? પર્યાપ્ત નથી. તો આપણે એને શું કહીશું? કુપોષણ. પરંતુ ભૂખમરીનો મતલબ થશે કે જે વ્યક્તિને ખાવાની જરૂર છે એને ખાવાનું જ નથી મળતું, તો એને આપણે શું કહીશું? ભૂખમરી કહીશું. વાત છે બીજી વાત જે બાળ મૃત્યુ દર. એટલે કે 1000 જન્મેલા બાળકોમાંથી કેટલા બાળકો જન્મ સમયે મૃત્યુ પામે છે, તો એને શું કહીશું આપણે? બાળ મૃત્યુ દર. તો કુપોષણ અને બાળ મૃત્યુ દર એ કયા ઇન્ડિકેટરમાં સમાવેશ થશે? એનો આરોગ્યની અંદર સમાવેશ થશે. વાત કરીએ હવે આપણે ત્રીજો ડાયમેન્શન અને ત્રીજો જે માપદંડ છે આપણો જીવન સ્તર. જીવન સ્તરમાં મુખ્ય 6 વસ્તુનો આપણે સમાવેશ કરીએ છીએ. એક તો વીજળીનો અભાવ અથવા તો વીજળીની ઉપલબ્ધતા કેટલી છે એ જોવાની છે, અથવા તો વીજળીનો અભાવ જોવાનો છે. જરૂરી સફાઈ વ્યવસ્થા છે કે નહીં, સ્વચ્છ ઈંધણનો અભાવ, સ્વચ્છ પીવાના પાણીની તંગી, ઘરનું કાચું અથવા તો ખરાબ તળિયું અને વાહનોનો અભાવ. દરેક વસ્તુ માણસના જીવન સ્તરમાં સુધાર લાવવાની પરિસ્થિતિ કરી રહી છે, માટે આ જીવન સ્તરની અંદર એનો સમાવેશ થશે. અને દિવસે ને દિવસે જેમ જેમ વિશ્વ આગળ વધી રહ્યું છે તેમ તેમ અમુક વસ્તુઓ જે મોજ શોખની જે વસ્તુઓ કહેવાય છે એ પણ હવે ધીરે ધીરે શું થઈ રહી છે? લાઈફ સ્ટાઇલની અંદર કન્વર્ટ થઈ રહી છે. એક સમય હતો કે વીજળી એવું કહેવાતું હતું કે ગામની અંદર અમુક જ ઘરોની અંદર અવેલેબલ હતી અને એને પ્રાથમિક જરૂરિયાત નથી માનવામાં આવતી, પરંતુ સમય સંજોગ વસાતે ત્યારે આપણે જાણીએ છીએ કે વીજળી એ આપણી પ્રથમ પ્રાથમિકતા બની ગઈ છે. તો આ મુખ્ય 3 માપદંડ શિક્ષા, જીવન સ્તર અને આરોગ્ય વિશે. યુએનડીપીની માનવ વિકાસ રિપોર્ટમાં નિર્ધનતાની સ્થિતિના અનુમાન માટે માનવ ગરીબી સૂચકાંકનો ઉપયોગ વર્ષ 1997થી કરવામાં આવતો હતો, જ્યારે વર્ષ 2010થી માનવ વિકાસ રિપોર્ટ માટે બહુપરિમાણીય ગરીબી સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે કે યુએનડીપીએ હવે પોતાનો જે અવધારણા છે અને પોતાનો માપદંડ છે એને વધારે બહુ ફોકસ કર્યો છે બહુપરિમાણીય ગરીબી સૂચકાંક ઉપર. યુએનડીપી અને ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ OPHI દ્વારા રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવે છે. MPI 2019ની વાત કરી રહ્યા છીએ આપણે. તો કે બહુપરિમાણીય ગરીબી સૂચકાંક 2019 કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે? તો યુએનડીપી અને ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ દ્વારા આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવે. રિપોર્ટ મુજબ 2006થી લઈ અને 2016 વચ્ચે લગભગ 271 મિલિયન લોકો ગરીબીની બહાર આવ્યા છે અને વિશ્વમાં 1.3 બિલિયન લોકો MPI અંતર્ગત હજુ પણ ગરીબ છે. એટલે કે બહુપરિમાણીય ગરીબી સૂચકાંક મુજબ હજુ પણ 1.3 બિલિયન લોકો હજુ ગરીબીમાં પ્રસાર થઈ રહ્યા છે. વાત કરીએ મધ્ય આવકવાળા દેશોમાં 2/3. તો મધ્ય આવકવાળા એટલે કે પહેલાં તો શું છે કે જે કુલ 101 દેશ જે લેવામાં આવે છે એને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક તો છે
મધ્ય આવકવાળા જે ટોટલ 68 દેશ છે, નિમ્ન આવકવાળા 31 દેશ છે અને ઉચ્ચ આવકવાળા ફક્ત 2 દેશ રહેલા છે. તો આ આધારે આપણે વહેંચેલા છે, જેની અંદર આપણે વાત કરી રહ્યા છીએ મધ્ય આવકની. તો મધ્ય આવકવાળા દેશમાં 2/3 એટલે કે લગભગ 886 મિલિયન લોકો બહુપરિમાણીય ગરીબીના ભોગ બનેલા છે અથવા તો એની અંદરથી પ્રસાર થઈ રહ્યા છે. 440 મિલિયન મલ્ટી ડાયમેન્શન પ્રોવર્ટી ઇન્ડેક્સવાળા લોકો નિમ્ન આવકવાળા દેશમાં રહે છે. એટલે કે 440 મિલિયન લોકો ક્યાંના છે? નિમ્ન આવકવાળા દેશના છે. સૌથી વધારે મલ્ટી ડાયમેન્શન પ્રોવર્ટી ઇન્ડેક્સ કયા દેશની અંદર જોવા મળે છે? મધ્ય આવકવાળા દેશોની અંદર તમને જોવા મળશે. બહુપરિમાણીય ગરીબી સૂચકાંક વિશેની અન્ય વાત કરીએ તો ઇથોપિયા જે છે, પેરુ છે અને ભારતે જેના 10 જે સંકેતો રહેલા છે, 10 સંકેતોની અંદર સુધાર કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. બાળકો ગરીબીનો વધારે સામનો કરે છે અને વિશ્વમાં 50% વધુ લોકો બહુપરિમાણીય ગરીબી છે, જેમાં 663 મિલિયન બાળકો છે. તમે જોઈ રહ્યા છો અહીંયા સ્ક્રીન પર કે આ આફ્રિકાના અમુક જે મધ્ય આફ્રિકાના જે દેશો જે છે, નાઇજર છે, નાઇજીરિયા છે, સેન્ટ્રલ રિપબ્લિક આફ્રિકા છે, આ દરેક દેશની અંદર તમે એ વસ્તુ જોઈ શકો છો કે ગરીબી, ભૂખમરી એટલા હદ સુધી વ્યાપિત છે અને એમાં બાળકો સૌથી વધારે ભોગ બનવાનું કારણ છે, કારણ કે બાળકની ઉંમરમાં, એ ચડતી ઉંમરની અંદર એ જે વસ્તુઓથી જે વંચિત થાય છે, કે જે ન્યુટ્રિશનની એમને જરૂર હોય છે, તેનાથી વંચિત થતાં એમનામાં ઘણા બધા અન્ય રોગોનો પણ અંદર એન્ટ્રી થાય છે અને પરિણામે એમની જે સ્વાસ્થ્ય ઉપર ઘણી બધી અસર થતી હોય છે અને આપણે જાણીએ છીએ કે ઘણી બધા પ્રોબ્લેમો એ આ બાળકો ફેસ કરી રહ્યા છે. તો બહુપરિમાણીય ગરીબી સૂચકાંક ખરેખર રીતે આપણને એ વસ્તુ બતાવી રહી છે કે દરેક વ્યક્તિ ગરીબ છે કે નહીં. અને જરૂરી નથી કે ગરીબ માટે કોઈ એક જ વ્યાખ્યાને માન્યતા આપવામાં આવે અથવા તો એક જ ડાયમેન્શનથી જોવા આવે. માટે આ મલ્ટી ડાયમેન્શન અથવા તો બહુપરિમાણીય ગરીબી સૂચકાંક એ ખરેખર આપણને એ વસ્તુ સુધી પહોંચાડશે કે જે માનવીય દશાઓની અંદરથી નીકળતી વખતે જે તે વ્યક્તિ, જે તે બાળક, જે તે પ્રૌઢ, જે તે વૃદ્ધ વ્યક્તિ કયા પરિણામના આધારે ગરીબી પોતાને અનુભવી રહ્યો છે, એ દરેક ડાયમેન્શનથી આપણને આ ઇન્ડેક્સ દ્વારા માહિતી પ્રદાન થશે. કરીએ આપણે લિંગ અસમાનતા સૂચકાંકની. લિંગ આધારિત વિકાસ સૂચકાંક જાણવા માટે એ 3 ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે જે HDIમાં પ્રયોગ કરવામાં આવતા હતા. એનો મતલબ થશે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની જે સૂત્ર હતું એ જ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું લિંગ અસમાનતા સૂચકાંક ફાઇન્ડ આઉટ કરવા માટે. આ સૂચકાંકથી પુરુષો અને મહિલાઓની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યાં HDI એ સરેરાશ ઉપલબ્ધિનું માપ દર્શાવે છે, જ્યારે GDI એ પુરુષો અને સ્ત્રીઓની ઉપલબ્ધિ દર્શાવી રહી છે. લિંગ અસમાનતા સૂચકાંકની ફોર્મ્યુલા આપણી એ જ થશે જે HDI મુજબ હતી. અને લિંગ અસમાનતા સૂચકાંક 2019ની વાત કરવામાં આવે તો કુલ દેશ હતા 129 દેશ, જેમાં ભારતનું સ્થાન હતું 95મું સ્થાન હતું અને પ્રથમ ડેનમાર્ક દેશ હતો, જ્યારે અંતિમ 4 દેશ હતો. જે 4 દેશ તમે જોઈ શકો છો એ આફ્રિકાનો તમે મેપ કાઢશો તેની અંદર તમને દેખાશે. વાત કરીએ હવે આપણે હેપી પ્લેનેટ સૂચકાંક. તો આ સૂચકાંક ન્યૂ ઇકોનોમિક્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે અને આ અંતર્ગત માથાદીઠ આવકની જગ્યાએ આરોગ્ય અને આનંદિત જીવનને આર્થિક વિકાસના માપદંડ માનવામાં આવે છે. આ સૂચકાંકનો ઉદ્દેશ એ જાણવાનો નથી કે સૌથી ખુશાલ દેશ કોણ છે, પણ કોઈ દેશ પોતાની પાસે રહેલ કુદરતી સંસાધનોની ઉપયોગિતાથી નાગરિકોના આરોગ્ય અને આનંદિત જીવનમાં પરિવર્તન માટેની સાંપેક્ષિક કુશળતા કેટલી છે તે જાણવાનો છે, તો સાંપેક્ષિક કુશળતા કેટલી ધરાવી રહ્યા છે તે જાણવાનું છે. માટે HPI ફાઉન્ડ કરવા માટેનું જે સૂત્ર છે, સંતુલિત જીવન ઇન્ટુ અપેક્ષિત આયુષ્ય ડિવાઇડેડ બાય પર્યાવરણીય પરિસ્થિતિ. તો આના આધારે તમે હેપી પ્લેનેટ સૂચકાંક મેળવી શકો છો. વાત કરીએ આપણે કુલ રાષ્ટ્રીય ખુશાલી એટલે કે ગ્રોસ નેશનલ હેપીનેસ. આ ઇન્ડેક્સ વિશેની આપણે વાત કરીએ તો દેશની ગુણવત્તાને વધુ સચોટ રીતે માપે છે, જે અંતર્ગત એવું માનવામાં આવે છે કે માનવ સમાજનો વિકાસ ત્યારે થશે જ્યારે ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ સાથે સાથે હોય. કારણ કે જ્યારે ભૌતિક વિકાસ થાય છે એની સાથે સાથે જો વ્યક્તિની વૈચારિક ક્ષમતામાં પણ પરિવર્તન આવે, એટલે કે આધ્યાત્મિક વિકાસ થાય, તો જ આપણે ખરેખર આપણા જિંદગીની અંદર અથવા તો જીવનની અંદર આનંદિતતા આવે છે. ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ એકબીજાના કેવા છે? પૂરક છે. અને આ વિશેની અવધારણા વર્ષ 1972માં ભૂટાનના નરેશ જિંગમે સિંઘવે વાંગચુંગ દ્વારા રજૂ કરવામાં આવી હતી. તો આ કુલ
રાષ્ટ્રીય ખુશાલી ફાઇન્ડ આઉટ કરવાના ટોટલ 7 માપદંડ છે. તો એના માપદંડની વાત કરીએ તો શારીરિક સ્થિતિ શું છે નાગરિકોની, માનસિક સ્થિતિ કેવી છે, સુશાસન કેવું છે દેશની અંદર, પર્યાવરણીય જીવન શક્તિ કેવી રહેલી છે, સામાજિક સ્થિતિ કેવી છે, આર્થિક સ્થિતિ કેવી છે, અને વ્યક્તિઓ જે જગ્યાએ કામ કરી રહ્યા છે એ કાર્યસ્થળની સ્થિતિ કેવી છે, એના આધારે આપણે કુલ રાષ્ટ્રીય ખુશાલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે વૈશ્વિક ભૂખમરી સૂચકાંક વિશેની. તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં બહુપરિમાણીય આંકડાકીય માહિતીના ઉપયોગથી દેશમાં ભૂખમરી વિશે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે છે. આ સૂચકાંક આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાન સંસ્થાન દ્વારા વિકસાવવામાં આવે છે અને આ સૂચકાંક વર્ષ 2006થી વાર્ષિક ધોરણે પ્રકાશિત કરવામાં આવે છે. પ્રત્યેક વર્ષે સૂચકાંક કોઈ એક મુદ્દા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે કે જે ભૂખમરીને સૌથી વધારે પ્રભાવિત કરતું હોય અથવા તો જેનું કારણ મુખ્ય એ થયું હોય કે જેના કારણે ભૂખમરીનું નિર્માણ થયું. વૈશ્વિક ભૂખમરી સૂચકાંકના મુખ્ય 4 માનકો છે. એ 4 માનકોની વાત કરીએ તો સૌ પ્રથમ છે અલ્પપોષિત લોકોનું પ્રમાણ, એટલે કે કેટલા લોકો એવા છે જે કુપોષણનો શિકાર છે. બીજી વાત કરીએ તો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું પ્રમાણ કે જેનું સરેરાશ વજન કેટલું છે, ઓછું છે, એટલે કે 5 વર્ષે બાળકનું જે સરેરાશ વજન હોવું જોઈએ એનાથી ઓછું કેટલા બાળકોનું છે તેવા બાળકોનું પ્રમાણ. બીજી વસ્તુ છે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું પ્રમાણ કે જેની સરેરાશ લંબાઈ અથવા તો ઊંચાઈ ઓછી છે, એટલે કે ઉંમરની સાથે સાથે વજન અને ઊંચાઈનું એક પ્રમાણ હોય છે, એ પ્રમાણના પ્રમાણમાં ન હોય એવા બાળકો કેટલા છે. અને અંતિમ છે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુદર. એવા કેટલા બાળકો છે જે જન્મ લે છે અને પછી શું થાય છે કે 5 વર્ષની જિંદગી પૂરી કરતાં પહેલાં શું થાય છે, મૃત્યુ પામે છે. તો એવા બાળકોના પ્રમાણના આધારે આપણે વૈશ્વિક ભૂખમરી સૂચકાંક ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. અને વૈશ્વિક ભૂખમરી સૂચકાંક 2019ની વાત કરીએ તો ભારતનું સ્થાન એમાં હતું 102 નંબરનું, જ્યારે પ્રથમ સ્થાન હતું બેલાસીસ અને 117 હતું સેન્ટ્રલ આફ્રિકા ગણરાજ્ય. સોરી, અહીંયા પ્રથમ સ્થાન આવશે બેલારુસ. ઓકે, યાદ રાખીશું આપણે. તો આજના આપણા આર્થિક વિકાસના માપદંડમાં આટલી જ ચર્ચા રહેશે આપણી, અને આપણે આર્થિક વિકાસ વિશે પહેલાં ઓલરેડી માહિતી મેળવી ચૂક્યા છીએ. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇકોનોમિક્સની અંદર આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ.